નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની વરસાદની અંગે મોટી ચેતવણી। 26 જૂન બાદ બીજી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે, જેના કારણે 26 થી 30 જૂન સુધી વચ્ચે ભારે વરસાદ પડશે। અંબાલાલ હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં 7 દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। યાત્રાના દિવસે હળવાથી મધ્યમથી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 5 દિવસમાં થંડર સ્ટોર્મની વોર્નિંગ આપવામાં આવી છે। 28 જૂન સુધી 30 થી 40 કિલોમીટરના પ્રતિ કલાકના ઝડપે થંડર સ્ટોર્મની વોર્નિંગ આપવામાં આવી છે। હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। વધુ આગળ વાત કરીએ કે રેશન ધારકોને 8 મોટા ફેરફારો। ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે નવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। 1 જૂનથી 25થી અમલમાં આવેલા નવા નિયમો અંતર્ગત એપીએલ, બીપીએલ સહિતના તમામ કાર્ડ ધારકોને કુલ 8 પ્રકારના નવા લાભો મળશે। સરકારે જાહેર કરી છે કે દરેક માન્યના રાશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય મળશે। ચોમાસાને કારણે વિતરણમાં વિલંબ ન થાય તે હેતુ સરકારે 3 મહિનાનું રાશન એડવાન્સમાં આપવામાં શરૂ કર્યું છે। વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ ધારકોના 8 ફેરફારો। હવે રાશન કાર્ડ પર માત્ર ઘઉં, ચોખા નહીં પણ 9 પ્રકારની ચીજવસ્તુઓ મળશે। તેમાં દાળ, ખાંડ, મીઠું, ખાંડવાળી ચા, પાવડર અને ગાજર તેલનો સમાવેશ થાય છે। નવા સુધારાઓ હેઠળ માન્ય રાશન કાર્ડ ધરાવતા દરેક પરિવારને આયુષ્માન યોજનાની જેમ 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો મળશે। ઉજ્જવલા યોજના હેઠળ રજીસ્ટ્રેશન મહિલાઓને વાર્ષિક 6 થી 8 સિલિન્ડર પર સબસિડી મળશે। જેઓ પાસે ભૌતિક કાર્ડ નથી તેઓ ગિફ્ટ, પ્રિન્ટ અથવા મોબાઈલ ઓટીપી પણ રાશન મેળવી શકશે। વધુ આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓને 724 કરોડથી વધુ સહાય ચૂકવાય। રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ ચાલે છે। સામે આવેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં 13 લાખ વધુ વિદ્યાર્થીઓને 724 કરોડની વધુ સહાય ચૂકવવામાં આવી છે। નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધનો મેરિટ સ્કોલરશિપ યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ કુલ 724 કરોડની સહાય ડીબીટીએસ વિદ્યાર્થીઓને ખાતામાં જમા કરવામાં આવે છે। નમો લક્ષ્મી યોજના આ અંતર્ગતમાં 9 થી 10ના માટે વિદ્યાર્થીઓને દીઠ વર્ષે 10,000 રૂપિયા તથા ધોરણ 12 માટે વાર્ષિક 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં ભણવાતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ 2 વર્ષ દરમિયાન કુલ 25,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજનાના હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે। વધુ આગળ વાત કરીએ કે 1 જુલાઈથી પેટ્રોલ ડીઝલ બંધ। દિલ્હી સરકાર પ્રદૂષણ સામે લડવા માટે કડક પગલાં લઈ રહી છે, જેના ભાગમાં 1 જુલાઈથી જે વાળનું રજીસ્ટ્રેશન સમાપ્ત થયું હતું તેમને પેટ્રોલ ડીઝલ વેચવામાં આવશે નહીં। પેટ્રોલ પંપ સંચાલકોને આ અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે। એક્સપાયર થયેલા વાહનોને અર્ધજૂથ વાહનો થાય છે। ડીઝલ વાહનોનું રજીસ્ટ્રેશન 10 વર્ષ માન્ય છે, જ્યારે પેટ્રોલ વાહનોનું રજીસ્ટ્રેશન 15 વર્ષ માન્ય રહેશે। વધુ આગળ વાત કરીએ કે પાન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર। જો તમે પાન કાર્ડના ઉપયોગ કરો છો તો તમારા માટે જરૂરી સમાચાર છે। આવકવેરા વિભાગ તરફથી હવે લોકો 10,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે, જેનું પાન કાર્ડ ઇન્સ્યોરન્સ એક્ટિવ થયું હશે। ઘણા લોકોને વાતની અજાણી છે। તેનું પાન કાર્ડ હવે વેલિડ રહ્યું છે અને તેનો પહેલાંની જેમ ઉપયોગ કરી રહ્યા છે। તો પાન કાર્ડનો ઉપયોગ ફક્ત આરટીઆર ફાઇલ કરવા માટે જ નહીં, પરંતુ બેન્કિંગ, રોકાણ, મિલકત ખરીદવા, વેચાણ, લોન લેવા માટે વગેરે જેવા દરેક મહત્વપૂર્ણ નાણાકીય કાર્ય માટે થાય છે। જો કોઈનું પાન કાર્ડ નિશ્ચિત થઈ જાય તો તેને ફરીથી સક્રિય ન કરે તો આવકવેરો વિભાગ દ્વારા 10,000 રૂપિયા સુધીનો દંડ લાદવામાં આવી રહ્યો છે।
વધુ આગળ મહત્વની વાત કરીએ કે 2026 સુધીમાં 500 રૂપિયાની નોટો થશે બંધ. બેન્કિંગ નિષ્ણાત અશ્વિના રાણાએ મતે આરબીઆઈ માર્ચ 2026 સુધી 500 રૂપિયાની નોટબંધી કરી શકે છે. આરબીઆઈ 500, 1000 અને 2000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે. આરબીઆઈ 100 અને 200ની નોટોની ચલણ વધારીને 500 રૂપિયાની નવી નોટ બંધ કરી શકે છે. તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંનો રોકવાનો ઉદ્દેશ્ય ઉપરાંત સરકાર વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 2026 સુધીમાં આ નિર્ણય લઈ શકે છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને 60,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપે છે. 40 પીટીઓ હોર્સ પાવર સુધીનું મોડેલ માટે ખર્ચ 25% અથવા 45,000 રૂપિયાની મર્યાદા. બેમાંથી જે ઓછું હોય તે 40 પીટી હોર્સ પાવરથી વધુ 60 પીટી હોર્સ પાવર માટે સુધીના મોડેલના ખર્ચમાંથી 25% એટલે કે 60,000 રૂપિયાની મર્યાદા. બેમાંથી ઓછું હોય તે મુજબ સહાય મળે છે. માટે સરકાર માન્ય મોડેલ હોવું જરૂરી છે. તેમના ખાતા દીઠ વધુમાં વધુ એક લાભાર્થીનો લાભ મળશે. તમે આ વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકો છો. વધુ આગળ વાત કરીએ કે 450માં ગેસ સિલિન્ડર. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે. સીએમ ભજનલાલની જે સરકાર છે એમણે વિધાનસભામાં જાહેર કરી હતી કે તેમણે કહ્યું હતું કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓને, બીપીએલ યોજનાને પરિવારોને એ લોકો જે માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે જે લોકો રાશન મળે તે ઘઉં મળે છે તે લોકો હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. અને મિત્રો, ગુજરાતની અંદર પણ 500 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. વધુ આગળ વાત કરીએ કે મિત્રો, જ્યારે માર્કેટની અંદર અત્યારે 820 રૂપિયા આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યા છે અને તેની અંદર સરકાર દ્વારા 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે તો આમ 500 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યા છે. તો તમે મિત્રો જે રીતે ભજનલાલ સરકારનો નિર્ણય છે એ જ રીતે ગુજરાતની અંદર પણ લેવો જોઈએ. અને ગુજરાતની દરેક રાશન કાર્ડ ધારકોને જેમને ગુજરાતમાં સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે તેમને પણ 450 રૂપિયાના ગેસ સિલિન્ડર મળવો જોઈએ. ના મળવો જોઈએ તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય. મુખ્યમંત્રી પાક સંગ્રહ સહાય યોજના 75,000થી વધારીને 1 લાખ રૂપિયા કરી ખેડૂતોને ખેત પેદાશને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતને ઓછા બજારમાં ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી હતી. કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાને લાભ મળવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 338 ચોરસ ફૂટ વિસ્તાર એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવામાં આવે તો જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજનાને અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુ અગાઉ કુલ ખર્ચ 50% અથવા 75,000 રૂપિયા સહાય મળતી રહે છે. રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમ વધારો કર્યો હતો. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ ખર્ચ 50% અથવા 1 લાખ રૂપિયા બંનેમાંથી મુખ્યમંત્રી પાક સંગ્રહ સહાય યોજના 75,000થી વધારીને 1 લાખ રૂપિયા કરે તો ઓછું તે સહાય આપવામાં આવશે. વધુ આગળ વાત કરી કે પાક વીમા યોજના શરૂ. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાનો લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાકમાં યોજનાને આગામી ખરીફ સિઝનની શરૂ કરવામાં આવી છે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય તે માટે વીમા કંપનીએ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવ્યા છે. ખેડૂતોને પાકના વીમાની રકમ 48 કલાકમાં મળી જાય છે તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમાની યોજના ફરી એન્ટ્રી કરવામાં આવશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે યુરિયા ખાતરમાં 50% સબસિડી. નેનો યુરિયા સહાય યોજના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડા દિવસો પહેલાં ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.
તે આંતરરાષ્ટ્રીય અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી. સાથે જ તે દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી હતી. તેમના ખેડૂતો માટે નેનો યુરિયા માટે 50% સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાયો હતો. તે અમિત શાહે નાણાકીય વર્ષ 2024 અને 25 માટે સહકારી MGR2 યોજનાઓ હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયા ખરીદી શકવા માટે 50% સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાયો છે. જ્યારે આ કાર્યક્રમ સહકારી મંત્રી અમિત શાહ અંતે 3 ખેડૂતોને નેનો યુરિયાની કીટ પણ આપવામાં આવી હતી. વધુ આગળ વાત કરીએ કે મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ. સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે. યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ સુધી લોન આપવામાં વ્યવસ્થા કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે. જેમાંથી બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરત ગૂંથણ, દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સાથે દરેક પ્રકારના વ્યવસાય માટે 2 લાખ સુધીની લોન પણ આપવામાં આવે છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લિંક. આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી બેઠકમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંકને લીલી ઝંડી આપવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનકુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશન ડૉક્ટર સુખબીર સિંહ સંધુ, ડૉક્ટર વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા સચિવ બેઠક યોજી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વધુ આગળ વાત કરીએ કે ભારત સરકારનો મોટો નિર્ણય. પાકિસ્તાન સાથે સિંધુ જળ કરાર રોકાયો. 48 કલાકમાં પાકિસ્તાનને ભારત છોડવા અલ્ટિમેટમ. પાકિસ્તાનનો વિઝા પણ રદ કરાશે. ભારત પાકિસ્તાનની દૂતાવાસ બંધ. અટારી ચેકપોસ્ટ બંધ કરાઈ. દેશવાસીઓની લાગણી, પાકિસ્તાન પર થાય સર્જિકલ સ્ટ્રાઇક. છેલ્લે મહત્વની વાત કરીએ કે ખેડૂતોને મળશે 30,000 રૂપિયા સહાય. સરકાર ખેડૂતોના હિતનું ખૂબ જ ધ્યાન રાખે છે. એટલા માટે સરકાર પણ તેમના માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે, જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની લાભ મળે છે. રાજસ્થાન સરકારે ખેડૂતોને લગભગ પ્રોત્સાહન રકમ આપવાની યોજનાઓ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં બળદની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને આ બાબતે ધ્યાનમાં રાખીએ કે રાજસ્થાન સરકાર બળદની જોડી સાથે ખેતી કરવા માટે 30,000 રૂપિયાની સહાય અલગથી આપતી હતી. આ રીતે તમને લાભ મળશે. તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ રાજસ્થાનના પસંદગી ખેડૂતોને જ મળે છે. યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો તેમના નજીકના મિત્ર પર જઈ શકે છે અથવા તમને રોજ કિસાન સારથી પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે. અરજી કર્યા પછી તમને ઇસ્ક્રો ઓપરેટ તરફથી અરજીની રસીદ મળશે. Yeah.